નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક રાજ્યની મુલાકાતે હતા। દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉત્તર કર્ણાટકના યાદગીરી જિલ્લામાં રેલી યોજી હતી। આ દરમિયાન વડાપ્રધાને રાજ્યને લગભગ 11,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી। મોદીએ રાજ્યના વિકાસને લઈને અગાઉની સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે અગાઉની સરકારોની ઉપેક્ષાને કારણે કર્ણાટકમાં વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી, પરંતુ અમારી સરકારે સત્તામાં આવ્યા પછી વિકાસ ચાલુ રાખ્યો। અમે અગાઉની સરકારો દ્વારા પછાત જાહેર કરાયેલા વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ઉત્તર કર્ણાટકની ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। તેમણે કહ્યું કે કર્ણાટકને 10,800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા છે। વડાપ્રધાને હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે સુરત ચેન્નઈ એક્સપ્રેસ વેનો એક ભાગ હશે। આ સાથે વડાપ્રધાને પીવાના પાણીથી લઈને સિંચાઈ યોજનાઓ સુધીની ભેટ આપી છે। યાદગીરના કોડેકલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવાના પાણી, સિંચાઈ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સિંચાઈ પ્રોજેક્ટથી 3 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે, જ્યારે પીવાના પાણીની યોજના 2,30,000 પરિવારોના ઘર સુધી પહોંચી શકશે। यादगीर एक समृद्ध इतिहास को संजोए हुए है। रट्टीहल्ली का प्राचीन किला हमारे अतीत, हमारे पूर्वजों के सामर्थ्य का प्रतीक है। हमारी परंपरा, हमारी संस्कृति और हमारी विरासत से जुड़े अनेक अंश, अनेक स्थान हमारे इस क्षेत्र में मौजूद है। यहां उस सुरापुर रियासत की धरोहर है जिसे महान राजा वेंकटप्पा नायक ने अपने स्वराज और सुशासन से देश में विख्यात कर दिया था। દિલ્હીના જંતર મંતર પર હજુ પણ પ્રદર્શન યથાવત છે। ગુરુવારે બપોરે રમતગમત મંત્રાલય સાથે કુસ્તીબાજોની બેઠક બાદ વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। અમે WFI પ્રમુખનું રાજીનામું ઈચ્છીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે WFI ખતમ થઈ જાય। અમે આજ રાત સુધી રાહ જોઈશું। જો અમને દબાણ કરવામાં આવશે તો FIR પણ દાખલ કરવામાં આવશે। બ્રિજભૂષણ શરણસિંહને જેલમાં ધકેલી દેવામાં આવશે। મીડિયા સાથે વાતચીત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી સાથે 5 થી 6 મહિલા રેસલર છે જેમની સાથે ગેરવર્તણૂક થઈ છે અને અમારી પાસે પુરાવા પણ છે। ઓલિમ્પિક રેસલર સાક્ષી મલિકે કહ્યું કે સરકારે કોઈ પગલાં લીધા નથી, તેણે માત્ર ખાતરી આપી। અમે પ્રતિભાવથી ખુશ નથી। અમે વડાપ્રધાનને ન્યાય મળે તેવી વિનંતી કરીએ છીએ। हम कल FIR भी लॉन्च करवाएंगे। एक नहीं, कम से कम 5-6 लड़कियां जो भी हैं वो सब FIR करवाएंगी और हम लीगली कोर्ट के थ्रू जाएंगे। लेकिन वो दिन जब आएगा, इतिहास के काले पन्नों में दर्ज होगा। मैं ये एक दावे के साथ बोल सकती हूँ और हिंदुस्तान में ये होगा। मैं बड़े शर्म के साथ मैं वो बोलना चाहूंगी कि हिंदुस्तान जैसे देश में अगर हम जैसी लड़कियों के साथ ऐसे होगा तो हिंदुस्तान में मैं सोच रही हूँ कि हिंदुस्तान में कोई भी नॉर्मल महिला किसी भी जगह पे सुरक्षित नहीं है। मैं ये एक विश्वास के साथ कल को बोल पाऊंगी कि इस देश में एक बेटी पैदा नहीं होनी चाहिए। सूत्रों के हवाले से पता लगा कि हमारे अध्यक्ष जी विदेश भाजने की फिराक में है, तो कृपया जब तक जांच नहीं होती, जो चीजें खिलाड़ियों ने जो उठाया है, बेड़ा जो उठाया है, जब तक जांच नहीं होती तो इस चीज पे भी एक बार गवर्नमेंट को ध्यान देना चाहिए। तो मैं आपके माध्यम से यही बोलूंगा। और अभी एक बार 2 मिनट का मैं समय, 5 मिनट का समय दे दो, हम आपस में मध्यस्थता करके आप लोगों को सारे सवालों के जवाब देंगे। દિલ્હીમાં હવે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ પણ સુરક્ષિત નથી। તે શહેરની હાલત જોવા બહાર ગયા હતા, પરંતુ રાત્રે નશામાં ધૂત કાર ચાલકે સ્વાતિ માલીવાલની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો। માલીવાલે ટ્વીટ કર્યું કે ભગવાને તેમનો જીવ બચાવ્યો। સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે બુધવારે મોડી રાત્રે નશાની હાલતમાં એક કાર ચાલકે તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો। જ્યારે તેમણે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે કારના ચાલકે બારી બંધ કરી દીધી અને 10 થી 15 મિનિટ સુધી ખેંચ્યા હતા। મામલાની નોંધ લેતા દિલ્હી પોલીસે સ્વાતિના આરોપો પર આરોપીની ધરપકડ કરી છે। સ્વાતિ માલીવાલ સાથેની આ ઘટના બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસની કહેવાય છે। સ્વાતિએ ટ્વીટ કરીને તેની સાથે થયેલી છેડતી અંગે માહિતી આપી હતી।
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે મોડી રાત્રે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિ જોવા માટે નીકળી હતી. એક કારના ડ્રાઈવરે નશાની હાલતમાં મારી છેડતી કરી અને જ્યારે મેં તેને પકડી લીધો ત્યારે તેણે મારો હાથ કારના અરીસામાં કારના કાચમાં બંધ કરી દીધો અને મને ખેંચી ગયો. ભગવાને જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષા સુરક્ષિત નથી તો પછી પરિસ્થિતિની કલ્પના કરો. સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. સ્વાતિ એમ્સના ગેટ નંબર 2 પર ઊભા હતા ત્યારે એક વ્યક્તિ નશાની હાલતમાં ત્યાં આવ્યો હતો. તેણે સ્વાતિ માલીવાલને પોતાની કારમાં બેસવા કહ્યું. સ્વાતિ માલીવાલે બેસવાની ના પાડી અને તે વ્યક્તિને ઠપકો આપ્યો. માલીવાલે ના પાડ્યા બાદ નશામાં ધૂત વ્યક્તિએ કારના બારીના કાચ બંધ કરી દીધા હતા. ત્યારબાદ સ્વાતિનો હાથ કારમાં ફસાઈ ગયો હતો, જેના કારણે કાર ચાલક સ્વાતિને 10 થી 15 મિનિટ સુધી ખેંચી ગયો હતો. જોકે સ્વાતિ માલીવાલ ખતરાની બહાર છે. આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. रात दिल्ली की सड़कों पर इंस्पेक्शन करने निकली थी क्योंकि मैं ये देखना चाहती थी कि जो बड़े बड़े वादे किए जाते हैं महिला सुरक्षा को लेकर, क्या सच में कुछ बदलाव हुआ है दिल्ली में अंजलि के इंसिडेंट के बाद। तो मैं अकेली खड़ी थी, एम्स बस स्टॉप के ऑपोजिट साइड पे खड़ी थी और मैंने देखा कि एक एक करके गाड़ियां रुकने लग गई, ट्रक्स रुकने लग गए और एक गाड़ी आकर, जो वाइट बलेनो गाड़ी थी, वो बिल्कुल आकर मेरे साथ खड़ी हो गई और उसमें जो आदमी बैठा हुआ था वो नशे में धुत था और वो बार बार मुझे पूछने लगा, मुझे पेस्टर करने लगा कि मैं उसकी गाड़ी में बैठूं और वो मुझे छोड़ देगा। जब मैंने उसको मना करा तो उसने काफ़ी बार मुझे बोला और फिर गुस्से में वो चला गया, लेकिन 10 मिनट के बाद वो फिर वहाँ पहुँचा और मैंने उसको फिर पहचाना और फिर मैंने उसको फिर बोला कि मेरे को आपके साथ नहीं जाना और वो मुझे फोर्स करता रहा और इसके बाद उसने गंदे गंदे जेस्चर्स करने शुरू करे, बड़ी गंदी हरकतें करनी शुरू करी, जिस पे जब मैंने उसे पकड़ने की कोशिश करी तो तुरंत उसने विंडो ऊपर कर दी और मेरा हाथ गाड़ी के अंदर अटक गया और उसने एक्सेलरेटर पे बहुत जोर से पैर डाला जिससे कि गाड़ी एकदम भागी और मैं उसके साथ लटक गई और 10-15 मीटर तक वो मुझे घसीट कर लेकर गया। फिर एक आदमी मेरी टीम का ही वहाँ पे कूदा और उसने भी चिल्लाया, मैंने भी चिल्लाया, तब जाके उसने मुझे छोड़ा। अगर वो मुझे उस वक्त नहीं छोड़ता तो मैं भी अंजलि के तरह मेरे साथ भी कल बहुत बड़ी कोई घटना घटती। अंजलि के साथ ये देखिए कि क्या हाल है दिल्ली में सुरक्षा व्यवस्था के लिए। ये महिला सुरक्षा है कि दिल्ली की महिला आयोग की अध्यक्ष तक सुरक्षित नहीं है। तो हम दिल्ली महिला आयोग हैं, हम ग्राउंड पे काम करते हैं और हमें ये नहीं लगता कि एसी ऑफिस से महिला आयोग चलता है। हम दिन में भी काम करते हैं, हम रात में भी काम करते हैं, हम फील्ड पे भी काम करते हैं और जिन लोगों को ये लगता है कि इनसे मैं डर जाऊंगी तो इन चीज़ों से मैं बिल्कुल डरने वाली नहीं हूँ। मेरे को धमकियाँ मिली हैं, रेप की, डेथ थ्रेट्स मिले हैं, अटैक हुआ है मेरे ऊपर, फिर भी हम लोग बिना किसी सिक्योरिटी के अकेले लड़ते रहते हैं और लड़ते रहेंगे और भगवान ने कल मुझे बचाया है और भगवान ही आगे बचाएगा। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે બારડોલી તાલુકાના હરિપુરા ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. હરિપુરા ખાતે આયોજિત સમારોહને આઝાદીના અમૃત મહોત્સવના અવસરે લોકનેતા સુભાષચંદ્ર બોઝની 24મી જાન્યુઆરીએ 126મી જન્મજયંતિ યાદગાર બની રહે તેના જીવન કવન વિશે આજની યુવા પેઢી માહિતગાર થાય તેવા આશય સાથે હરિપુરાની ઐતિહાસિક ભૂમિ પર ઉજવણી કરવામાં આવી રહી છે. 1938માં હરિપુરાના અધિવેશનમાં ભાગ લેવા આવેલા સુભાષ બાબુનું 51 શણગારેલા બળદગાડાઓ જોડીને ભવ્ય સ્વાગત કરાયું હતું અને અધિવેશન સ્થળ સુધી ઐતિહાસિક સરઘસ નીકળ્યું હતું. સુભાષ બાબુએ જે રથમાં સવાર થયા હતા તે રથ વાંસદાના મહારાજા ઇન્દ્રસિંહજીએ તૈયાર કરીને હરિપુરા ગામે મોકલ્યો હતો. સુભાષ બાબુના જીવન સંઘર્ષ અને દેશ માટે આપેલા બલિદાનનું સ્મરણ આજે ફરીથી જીવન થઈ ગયું હતું. आजादी का अमृत महोत्सव 75 वर्षની ઉજવણી સાથે G20 સમિટ દ્વારા વાસુદેવ કુટુંબકમ ભાવનાની સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 126મી સુભાષ બોઝની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જ્યારે 23 તારીખે થવાની છે ત્યારે આજે બારડોલી તાલુકાના હરિપુરા ગામ એટલે ઐતિહાસિક ગામ કે જ્યાં સુભાષચંદ્ર બોઝ
રણજી પટેલના ઘરમાં રહીને તેમને અંગ્રેજોને હાંકવા માટેનું કામ અહીંથી કર્યું હતું. તે ઐતિહાસિક ગામમાંથી આજે સવારે 500 યુવાનો પોતાની સાયકલ પરેડ કરીને બારડોલી મુકામે પહોંચશે અને ત્યાં ભવ્ય પરેડનું આયોજન આજે થઈ રહ્યું છે. માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ CR પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટેના 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ માટે 52,775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે છે, જ્યારે 30,908 કરોડ રૂપિયાના 1366 કિલોમીટરના 22 કામો આયોજનના તબક્કામાં છે. આમ ગુજરાતમાં નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1,08,690 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે. તે અંગે માહિતી અપાઈ હતી. જ્યારે રાજ્યમાં કાર્યરત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, અમૃતસર જામનગર એક્સપ્રેસવે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસવે, અમદાવાદ શામળાજી 6 લેન હાઈવેની ચર્ચા પણ કરાઈ હતી. ઉપરાંત ભાવનગર સોમનાથ 4 લેન, પાલનપુર સામખિયાળી, મોરબી સામખિયાળી 4 લેન, ધરોઈ અંબાજી 4 લેનની કાર્યપ્રગતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્ય તેમજ મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટે લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચોરવડ ગામે શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોય અને બાળકોએ ગામના દાતાના સહયોગથી બનાવેલ પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે શિક્ષણ વિભાગ દ્વારા શાળા તો શરૂ કરાઈ, પરંતુ વર્ષ 2011-12ની સાલમાં બનાવવામાં આવેલી શાળાનું મકાન જર્જરિત હાલતમાં થઈ જતાં શાળાના આચાર્ય દ્વારા ગામના દાતાનો સહયોગ લઈ શાળાના કેમ્પસમાં પતરાનો શેડ બનાવી છેલ્લા કેટલાક સમયથી ધોરણ 1 થી 5ના 100થી વધુ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલી વખત તાલુકા અને જિલ્લા સ્તરે આચાર્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પોકળ સાબિત થતાં મકાન જર્જરિત હાલતમાં રહેતા ઠંડીમાં પણ બાળકો ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ પણ નવા ઓરડાની માંગણી કરી રહ્યા છે અને સાથે સાથે વાલીઓએ પણ તાત્કાલિક અસરથી આ શાળાનું જર્જરિત મકાનને મરામત કરી નવું મકાન બનાવવા માટેની માંગણી કરી છે. અને 1 થી 8 ધોરણની શાળા છે, આમાં 1 થી 5ના ધોરણો જે બાળકો છે તે અમે આ શેડ નીચે બેસાડીએ છીએ. આ શેડ જે છે તે દાતાઓ અને વાલીઓને થોડોક ફાળો આપેલો તેના મારફતે અમે ગઈ વર્ષે બનાવ્યો છે. પણ ચોમાસામાં ખાસ વધુ મુશ્કેલી અમને પડે છે. ચોમાસામાં સીધું વરસાદ અહીંયા નડે છે, તો ચોમાસામાં બાળકોને અમે દૂધ ડેરી બાજુમાં નવું જ મકાન છે ત્યાં બેસાડીએ છીએ. હાલ તો અમે અહીંયા ઉનાળો હોવાથી બેસાડીએ. 112 જેટલા બાળકો છે 1 થી 5ના અંદર, અને 6 થી 8ની અંદર 67 બાળકો છે તે તો શાંતિથી ઓરડા છે એટલે એમાં બેસે છે. પણ 1 થી 5ના બાળકો છે એ નાના છે અને થોડીક આમ ઠંડી ગરમીમાં આમ વરસાદમાં થોડું નડે છે, તો આ શેડની નીચે હાલ અમે અભ્યાસ કરાવીએ છીએ. અને 2 શિક્ષકો છીએ. હવે 11-12ની અંદર જે ઓરડા બન્યા હતા અમારા બાળકને બેસાડતા હતા, એ ઓરડા હાલ જર્જિત હોવાથી ત્યાં અમે બેસાડતા નથી. એની અમે રજૂઆત તો કરી દીધી છે થોડીક સરકારમાં, પણ એની હજુ જે પ્રોસેસ થવી જોઈએ તે એટલી ઝડપ થઈ નથી. ઝડપથી થાય એવી અમે આશા રાખીએ છીએ. શાળામાં નવા ઓરડાની ખૂબ જ જરૂર છે. અમે છેલ્લા દોઢ-એક વર્ષથી અહીંયા શેડમાં બેસીને અભ્યાસ કરીએ છીએ. 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ શેડમાં બેસીને અભ્યાસ કરે છે. અમારી શાળામાં 3 જ ઓરડા છે. તે 3 ઓરડામાં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે. શિયાળાની ઋતુમાં અને ચોમાસાની ઋતુમાં અમને ભણવાની ખૂબ જ મુશ્કેલ પડે છે. અમારે સરકારથી आटली ज अपील है कि हमने जल्दी ओरडा बनावी आपे। और हमारी लड़की 5वीं कक्षा में पढ़ रही है, उसकी वो जो क्लास है वो बहुत ख़राब है हालत में है। और वो जो शेड बना हुआ है वहाँ पे हम गांव वालों ने बना के दिया है, वहीं पे
पाँचवीं कक्षा के लड़के लड़कियां पढ़ रही है और वो 1 से 5 कक्षा के पढ़ने के कारण वो अच्छी तरह से पढ़ नहीं सकती है और उसके लिए इसीलिए हम यही इच्छा है कि वो जल्दी से वो हमारे लिए क्लास बना के दे और चमासे में उसको बहुत तकलीफ होती है, इसीलिए हमारी मांग यही है कि वो जल्दी से क्लास हमारे लिए लड़कियों को बना के दे, वही इच्छा है। શિક્ષણ અને જાગૃતિના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકો કેટલીક સરકારી યોજનાઓ વિશે પૂરતા માહિતગાર હોતા નથી અને તેથી સરકારી યોજના અભણ લોકો સુધી પહોંચી શકતી નથી। ત્યારે જરૂરિયાતમંદ લોકો આ લાભથી વંચિત ન રહી જાય એ માટે આપની સરકાર આપના દ્વાર લોકાભિમુખ અભિગમ થકી લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાના ઉદ્દેશ્યથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભા યોજી લોકોને માહિતગાર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે અનુપમ પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, ખેતીવાડી વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, UGVCL વિભાગ, ICDS વિભાગ, પશુપાલન બાગાયત સહિતના વિભાગો તેમજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી ગ્રામ લોકોને વૃદ્ધ સહાય યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, સરકારી આવાસ યોજના, મિશન મંગલમ યોજના, સખી મંડળ, ગંગા સ્વરૂપા યોજના, ઈ-ધરા અંતર્ગત જમીનના દસ્તાવેજોને લગતી કામગીરી, સંકટ મોચન યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના સહિતનો લાભ કઈ રીતે લાભાર્થીઓને મળે તે માટે લોકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું। ઉપરાંત ગામ લોકોને વ્યસનથી દૂર રહી વ્યસનમુક્ત બનવા માટે નાની ઉંમરમાં ગુટખા, બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા અપીલ કરાઈ હતી। ઘણી બધી યોજનાઓ છે, ઘણા બધા કામો છે જે કદાચ આપણને ખબર પણ નથી હોતી। એવી યોજનાઓના લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે એના પ્રયત્ન આપણે ખાસ કરવો જોઈએ। દાખલા તરીકે અનાથ બાળકો છે, અનાથ બાળકોને પણ મહિને 3000 કે 4000 પર બાળક દીઠ સહાય કરતી યોજનાઓ છે। આવી યોજનાઓ આપણને નથી ખબર હોતી, તો એવા લાભ કે જે ખરેખર જરૂરિયાત વંચિત માણસોને મળી શકે એવા છે, એવા લાભ આપણે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ। એક સાથે બેસવું જોઈએ, બધાએ બેસી અને કયા માણસને કયો લાભ આપણે આપી શકીએ છીએ એ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ અને નહીં એમાં ચિંતા કરો ભાઈ 2 લાભાર્થી ખોટાઈ જશે એના બુમરાટ નહીં કરો કે 2ના નામે 50 માણસોને લાભ આપતો આપણે અટકાવી ન શકીએ। એટલે આપણે પોઝિટિવિટી તરફ વધારે વિચારવું જોઈએ કે ભાઈ 50 માણસો કે 100 માણસોને આપણે કંઈક લાભ આપી શકીએ છીએ તો એ લાભ। ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે। રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે। ત્યારે હવામાન વિભાગે વધુ એક ટેન્શન વધારનારા સમાચાર આપ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે। રાજ્યમાં આગામી 25 થી 27 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 25મી જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનું અનુમાન છે, જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે। સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે। સાથે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે। ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા થઈ રહી છે, જેથી ફેબ્રુઆરીમાં પણ બર્ફીલી ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું। અમદાવાદમાં શિયાળામાં તાવ, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસમાં પણ ઉછાળ આવ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં અર્બન હેલ્થ સેન્ટર્સમાં 10,500થી વધુ તાવ, શરદી અને ઉધરસના કેસ નોંધાયા છે। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે શિયાળાની સિઝન દરમિયાન લોકોએ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ। જો શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર મેળવી શકાય છે। હાડ થીજવતી ઠંડીને લઈને અમદાવાદ, રાજકોટ અને કચ્છની શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે વાલીઓએ ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગણી પણ કરી હતી। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શાળાના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે।
વધતી ઠંડીને લઈને અમદાવાદ મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી શાળાનો સમય સવારે 7:30 કલાકનો હતો, ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગે જઈ શકશે. સવારે વિદ્યાર્થીઓ 7:30ને બદલે 8 વાગે સ્કૂલે પહોંચે તો વિદ્યાર્થીઓને શિક્ષક ઠપકો ના આપે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. રાજકોટની તમામ શાળાઓના સમયમાં પણ ફેરફાર કરવાનો આદેશ અપાયો છે. તમામ શાળાનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ કરાયો છે. ડીઓની ટીમ શુક્રવારથી શાળાના સમયના ફેરફારનું અમલીકરણનું ચેકિંગ કરશે. બુધવારે રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ઠંડીમાં હાર્ટ એટેક આવવાથી વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ રાજ્યભરની શાળાઓનું રિયાલિટી ચેક કર્યું હતું. વાલીઓએ પણ શાળાનો સમય 8 વાગ્યાનો કરવા માંગ કરી હતી. રાજકોટની જસાણી શાળામાં વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ શાળાઓમાં સમય ફેરફાર કરવાનો આદેશ અપાયો હતો. શાળાના સમયમાં ફેરફાર અંગે જિલ્લા શિક્ષણ અધિકારી BS કૈલાએ જણાવ્યું હતું કે ઠંડીના કારણે શાળાઓનો સમયમાં ફેરફાર કરી શકે છે અને આચાર્ય સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈ શકે છે. તેમણે જણાવ્યું કે શાળામાં બાળકોની સલામતી અગત્યની છે અને વિદ્યાર્થીઓને વધુ કપડાં પહેરવા શાળા ના ન પાડી શકે. તેમણે ઉમેર્યું કે શાળાઓ સ્વેટર પહેરતા વિદ્યાર્થીઓને રોકી ન શકે. તેમણે કહ્યું કે નિશ્ચિત જગ્યાએથી યુનિફોર્મ ખરીદવા શાળા ન કહી શકે. કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે કે આગામી 1 સપ્તાહ સુધી સમયમાં ફેરફાર રહેશે. બગસરાના હડાળા ગામ પાસે રેલવેના પુલ પર 15 થી 20 કબૂતરોના મોત નીપજ્યા હતા. પક્ષીઓના મોતથી પક્ષી પ્રેમીઓમાં દુઃખની લાગણી પ્રસરી હતી. અમરેલીના બગસરા તાલુકાના હડાળાથી ખારી રોડ પર આવેલા રેલવેના પુલ પર આશરે 15 થી 20 કબૂતરોના કોઈ કારણસર મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પક્ષી પ્રેમીઓ પક્ષીઓના મોત નીપજતા દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. હાલ તો ઠંડીના કારણે પણ મોત થયાનું અનુમાન છે કે પછીનો ચણના કારણે મોત થયું હોય, ત્યારે હાલ વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યભરમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકા દ્વારા 3 દિવસથી દબાણ હટાવો ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મવડી ભાગોળ વિસ્તારમાં આવેલા ગ્રીન બેલ્ટની જગ્યામાં બિઝનેસમેન દ્વારા દબાણ કરી 21 દુકાનોનું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. જે વહેલી સવારે નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની અધ્યક્ષતામાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવાદિત કોમ્પ્લેક્સ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું, જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકોના ટોળા જામ્યા હતા. આજે જે આ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે એ ગ્રીન ઝોનમાં બિન પરવાનગીથી બાંધી દેવામાં આવેલી દુકાનો છે. એમને તોડવા માટેની ઘણી નોટિસો નગરપાલિકા દ્વારા અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અગાઉ આપવામાં આવે છે. એ છતાં પણ આ દબાણ જ્યારે દૂર કરવામાં નહીં આવ્યા ત્યારે નગરપાલિકા દ્વારા આ ડ્રાઈવથી અને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે લોકોને છે ને ખાનગી રીતે પણ માહિતગાર કરવામાં આવેલ છે. એ સિવાય નગરપાલિકા દ્વારા જાહેર નોટિસો પણ અગાઉ પ્રસિદ્ધ કરેલ છે. એ છતાં પણ હજુ જેમને પોતાના દબાણો હટાવ્યા નથી, જાહેર સ્થળો પર અને ખાનગી માલિકીમાં એમના વિરુદ્ધ નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારની જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એને ઇમ્પેક્ટને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી ઇમ્પેક્ટના કાયદાની સમય મર્યાદા છે ત્યાં સુધી એ જે લોકોનું રેગ્યુલરાઇઝ થઈ શકે એવું છે એમને આ ડ્રાઈવમાં સમાવેશ કરવામાં નહીં આવે. પરંતુ ગ્રામજનોને આ મારી નમ્ર અપીલ છે કે ઇમ્પેક્ટના કાયદાનો લાભ લઈને જો તમારું બાંધકામ રેગ્યુલરાઇઝ થઈ શકે એવું હોય તો એને નિયમો અનુસારની કાર્યવાહી કરી એને પૂર્ણ કરવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.